ડભોઈ તાલુકાની વાત કરીએ તો ડભોઈ તાલુકાના કરનેટ ઓરસંગ નદીના બ્રિજના પાયા પણ દેખાઈ રહ્યા છે। પુલથી 500 મીટરના વિસ્તારમાં રેતી ખનન નહીં કરવાના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે અને પુલ પાસે ઓરસંગમાં રેતી ખનનથી પુલને જોખમ વિસ્તારમાં થયેલા વ્યાપક ખોદકામ બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે માંગ ઊભી થઈ છે। તો ડભોઈ તાલુકાના કરનેટ ગામને જોડતો ઓરસંગ નદીના પુલની વ્યાપક પ્રમાણમાં રેતીનું ખોદકામ થયું છે। આમ જે તંત્ર છે તે નિંદ્રાહીન હાલતમાં જોવા મળ્યું છે। ત્યારે વાત કરીએ તો રેતી ખનન થતું હોય તેવા વિસ્તારમાં પુલથી નજીકના વિસ્તારમાં રેતી ખનન પર પ્રતિબંધ છે। પુલથી 500 મીટરના વિસ્તારમાં રેતી ખનન કરી શકાતું નથી, છતાં પણ ડભોઈ તાલુકાના છેવાડે આવેલા કરનેટ ગામ નજીક ઓરસંગ નદી પર કરનેટ ગામ હાલ જે પુલ છે તેની એક બાજુએ વ્યાપક પ્રમાણમાં રેતી ખનન ચાલુ છે અને માત્ર પુલની નજીક જ નહીં પણ પુલની નજીક આવેલા કિનારાના વિસ્તારમાં પણ વ્યાપક પ્રમાણમાં જે રેતીનું ખનન છે તે થઈ રહ્યું છે। ત્યારે આ બાબતે ક્યારે ધ્યાન લેવામાં આવશે તેવી માંગ ઉઠી છે। હાલમાં મે મહિનો પૂરો થવા આવ્યો છે, જૂન મહિનામાં વરસાદ પડે અને નદીમાં પાણી આવે એટલે આવા આડેધડ થયેલા રેતી ખનન પર પાણી ફરી વળે એવું ખોદકામ ઢંકાઈ જાય છે। બેફામ પ્રમાણમાં અહીં ખોદકામ થયેલું હોવાના કારણે નજીકના પુલને પણ અહીં ક્યાંક ને ક્યાંક નુકસાન થતું જોવા મળે છે। તો છોટાઉદેપુર જિલ્લા ભૂસ્તર શાસ્ત્રીની કચેરી દ્વારા વિસ્તારમાં થયેલા વ્યાપક ખોદકામ બાબતે ઊંડાણપૂર્વક તપાસ ધરાય તેવી માંગ પણ ઉઠવા પામી છે।